નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। કમોસમી માવઠાને લઈને આવી રહ્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદની આફત હજુ પણ યથાવત છે અને આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉનાળાની ઋતુમાં બીજી વખત થઈ રહ્યું છે કે રાજ્યમાં જ્યારે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હોય। અગાઉ 3 મેથી લઈને 8 મે સુધી રાજ્યમાં વરસાદ થયો અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ વરસાદ થયો હતો। ત્યારે હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગર પર ટ્રફ સક્રિય પસાર થતા આ વરસાદ રહેશે। કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી, જેમાં કચ્છ છે, જૂનાગઢ છે, રાજકોટ છે કે જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ખેડૂતોની મુશ્કેલી હજી પણ યથાવત છે। પોરબંદર છે, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી। રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે, કારણ કે અરબ સાગરમાં એક વરસાદી ટ્રફ પસાર થઈ રહ્યો છે અને તેની જ અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે, જેના કારણે ગાજવીજ સાથે તો પવન સાથે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। હાલ અમદાવાદ સહિતના વિસ્તારમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં વરસાદ નથી પરંતુ વરસાદી માહોલ વચ્ચે ઉકળાટનો સામનો શહેરીજનોથી લઈને ઉત્તર ગુજરાતના લોકોએ પણ કરવો પડે તેવી શક્યતાઓ છે। જ્યારે બીજી તરફ સમગ્ર કચ્છ પંથકની વાત કરીએ તો પવન સાથે વરસાદ રહેવાની શક્યતા છે, જે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। વરસાદી ટ્રફની અસર છે જે કચ્છના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે, જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદની શક્યતાઓ આજે આપવામાં આવી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જ્યારે બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પણ અહેસાસ લોકોએ કરવો પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। એટલે કે એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદની આગાહી છે જે હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને 2 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।